બોટાદ જિલ્લાનો હળદળ ગામ જ્યાં થોડાક સમય પહેલાં ખેડૂતોના કરદાને લઈને વિરોધની શરૂઆત થઈ હતી. પોલીસ પર પથ્થરમારો થયો હતો અને ખેડૂતોને જેલ જવાનો વારો પણ આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ સામે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો. છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં બંધ છે. ત્યારે આ મામલે બોટાદ સેશન કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. તેને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલાં બોટાદમાંથી કરદા કાંડનો મામલો ચર્ચામાં આવ્યો હતો, વિવાદ વકર્યો હતો, જેમાં ખેડૂતોને એવા આક્ષેપ હતા કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદો ચાલી રહ્યો છે. તેને લઈને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને આવ્યા હતા. તેમના દ્વારા રીસરની બાયુ માર્કેટિંગ યાર્ડ સામે ચડાવવામાં આવી હતી. એટલે બીજા દિવસે તેમણે હળદળ ગામ મુકામે એક સભાનું આયોજન કર્યું હતું. જોકે આ સભાને મંજૂરી ન હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે પોલીસ પર કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે અને આને લઈને વિવાદ વકરે છે. આ ઘટનાના સંદર્ભમાં પોલીસની ગાડીઓના કાચ તોડી દેવામાં આવ્યા હતા અને જે હુમલો થયો હતો તે મામલે 85 જેટલા લોકો સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની અમદાવાદ ખાતેથી પોલીસે ધરપકડ પણ કરી હતી. ત્યારે આ ઘટનામાં છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી આપ નેતાઓ જેલમાં બંધ છે. આ કેસમાં હજી પણ 9 જેટલા લોકો છે તેઓને આજે બોટાદ સેશન કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે. ત્યારે થોડાક સમય પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જામીનને લઈને, પરંતુ ચાર્જશીટ પોલીસે બોટાદ સેશન કોર્ટમાં રજૂ કરી દેતા હવે ત્યાંથી વિથડ્રો કરીને હવે બોટાદ સેશન કોર્ટમાં આજે જામીન અરજી અંગે સુનાવણી થવાની છે. તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેઓ પોતાના સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે, આપણા સૌના લોક લાડીલા ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડા તેમજ યુવા નેતા શ્રી પ્રવીણ રામના ઉપર ખોટા કેસમાં આજરોજ અદાલતમાં સુનાવણી છે. આશા રાખીએ છીએ કે આજરોજ કંઈક સારા સમાચાર આવશે. જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સંકેત વ્યક્ત કર્યા છે કે આજે કંઈક સારા સમાચાર આવશે. જોવાનું એ રહ્યું કે બોટાદ સેશન કોર્ટ શું નિર્ણય કરે છે, શું ચુકાદો આપે છે. આજે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળે છે કે કેમ તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ